વડોદરા હાલોલ રોડ પર આવેલી જરૂર ચોકડી પર આજે વહેલી સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ઇકો કારનો કૂચો બોલાઈ ગયો હતો, જ્યારે અન્ય વાહનો પણ આ અકસ્માતમાં ભોગ બન્યા હતા। આ વિચિત્ર અકસ્માત દંપતીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। બનાવ અંગેની સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડોદરા હાલોલ રોડ પર જરોડ ચોકડી પાસે આજે વહેલી સવારે પાણી ભરેલા ટેન્કર અને ઇકો કાર વચ્ચે ભયજનક અકસ્માત સર્જાયો હતો, જેમાં પાણીનું ટેન્કર રસ્તા પર પલટી મારી ગયું હતું। ઇકો કારનો ડૂચો વળી ગયો હતો। બીજી તરફ હાઈવે પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનો પૈકીની એક કાર, રિક્ષા અને ટેમ્પો પણ આ અકસ્માત ભોગ બન્યા હતા। આ વિચિત્ર અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સ્થાનિકો પોલીસ અને 108ને જાણ કરાતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા। હાઈવે પરથી ટ્રાફિક સમસ્યા દૂર કરવા અકસ્માત વાહનોને ક્રેન વડે દૂર કરવામાં આવ્યા હતા। આ વિચિત્ર અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે।